હું આવી ગયો મહુવાના રેલવે સ્ટેશન પર ને અહીંયા તો ફેન્ટાસ્ટિક એ થી લઈને ઝેડ સુધી નવું બની ગયું. અસલામુ અલૈકુમ. આજનો મિનિમમ 180 ને આજે તો ભાઈ સવારની ખૂબ જ ઠંડી છે. પછી આવી ગયો બ્લેક પરી પાસે ને અહીંયા તો ઝોમેટોનું સ્ટેન્ડ હલવા મળે. પછી ગાડીને સ્ટાર્ટ કરીને હું ઘરેથી નીકળી ગયો રૂટ બાજુ. અમારા વિસ્તારમાં સ્વામિનારાયણનું મંદિર છે અને એનાથી સેજ આગળ એટલે બંને દરગાહ જોવા મળશે. પછી હું આવી ગયો સુખનાથ શેરી વાળા વિસ્તાર બાજુ અને ત્યાંથી આવી ગયો કુબેરબાગે હેવનના ટાંકા બાજુ. ત્યાંથી હું આવી ગયો રેલવે સ્ટેશન બાજુ કેમ કે અહીંયા લેવાના હતા ઓર્ડર ને તે ઓર્ડરનું કામ પતાવીને આવી ગયો હું રેલવે સ્ટેશનના ગેટ બાજુ. પછી હું આવી ગયો અંદર અને અંદર આવતા તમે પણ ચોકી જાશો એવું આપણા મહુવાનું રેલવે સ્ટેશન બની ગયું છે. અને આ છે ટિકિટ બારી. અને ખાસ કરીને એ તમે બતાવજો કે આ રેલવે સ્ટેશનમાં તમે કેટલી વાર આવ્યા અને કોણ કોણ ટ્રેનમાં બેસેલા છે. ને અહીંયા પછી બને છે દિવાલ ને હું મારું કામકાજ થઈ ગયું પૂરું. પછી અમે નીકળી ગયા રેલવે સ્ટેશન થી 1 કિલોમીટર દૂર સોસાયટી બાજુ કેમ કે ત્યાં લેવાના હતા અમારે ઓર્ડર ને આવી ગયા સોસાયટીની અંદર અમારી એન્ટ્રી થી તો પેલી દુકાન બંધ જોવા મળી. પાછા અંદર આવ્યા તો આ પણ દુકાન અમને બંધ જોવા મળી.